प्रणाम सुंदर साथ जी, प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईचुराज महाराणी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पुरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। वंदो सतगुरु चरण को, करूं प्रेम प्रणाम। असुबहरन मंगल करन, तनि श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुना। तेज कुंवरी श्यामा युगल को, पल पल करूं प्रणाम। पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राज श्यामा जी ની અસીમ કૃપા, આદ્ય જાગણી પીઠ શ્રી 5 મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે એવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, हमारा जीवनना पथदर्शक, पूजनीय वंदनीय प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्री जी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। फेसबुक तथा यूट्यूब ना माध्यम थी चर्चा श्रवण करी रह्या छो तेवा राजजी महाराज ना अत्यंत लाडीला धर्म प्राण धर्म शिरोमणि सुंदर साथ जी तमारा हृदय में बिराजमान श्री राज श्यामाजी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम सुंदर साथ जी, प्रणाम। आवो आत्मानो आहार अमृतनी एक बूंद में आपणे बधा ज सुंदर साथ उपस्थित छीए। महान बुद्धि ना सागर महामती स्वामी श्री प्राणनाथ जी, हमारी इंद्रावती जी सखी सुंदर साथ जी आ जगत नी अंदर आवी अने भूलो पड़्यो के माया माहे भूलो पड़्यो मारो साथ, माया माहे खोवाई गयो मारो साथ। ए साथ ने हाथ पकड़ी पकड़ी अने बहार काढवानी कोशिश शब्दना माध्यमथी करी रही छे के बाहे ग्रहीने तारू तमने जेम लहेर न लागे लगार, सुखे बेसाड़ी सुख पालमा घेर पहोंचाड़ू निर्धार। के ब्रह्म प्रियाने अने एमनी साथे जगतना अन्य जीवोने भूलेला भटकाने राह बतावानुं काम आ हमारी इंद्रावती तारतमना माध्यमथी करी रही छे। हवे एना गुण गणवा जईए सुंदर साथजीने तो गणी शकाय तेम नथी।
અપરંપાર ગુણ ધણીના, કે ગુણ ધણી કે યાદ કર, પકડ પીયું કે પાય, સુખે બેસાડી સુખ પાલમે, ઘેર પહોંચાડું નિર્ધાર. એના ગુણ તમે ક્યાંથી શરૂઆત કરશો ગણવાની? અપરંપાર ગુણ વ્રજમાં, રાસમાં અને જાગણી લીલાની અંદર. તો આ જાગણી લીલામાં તો બેસુમાર ગુણ છે. એની વાત એ શબ્દાતીત છે, આપણે ન કરી શકીએ. સ્ટેપ બાય સ્ટેપ, રાસ પછી પ્રકાશ, પ્રકાશ પછી ખટૃતિ, સ્ટેપ બાય સ્ટેપ ઇન્દ્રાવતી, એક એક પગથિયું બ્રહ્મપ્રિયા ચડતી જાય. એ રીતે શબ્દના માધ્યમથી સુંદર સાથને જગાવી રહી છે. પ્રકરણ તો છે કાંતણનું દ્રષ્ટાંત. સૂત કેટલું કાતવું, કેવી રીતે કાંતવું? કારણ કે ભક્તિના પ્રકાર છે 9 પ્રકાર, શાસ્ત્રોની અંદર કીધું. અને 9 થી પરે અનન્ય પરા પ્રેમ લક્ષણા ભક્તિ બ્રહ્મ પ્રિયાઓની છે. તો એની અંદર કઈ કઈ વસ્તુ હોવી જોઈએ ભક્તિ કરવામાં? મન હોવું જોઈએ, પ્રેમ હોવું જોઈએ, સમર્પણ હોવું જોઈએ. એ બધું આપણી અંદર છે. એ વાત મારે અને તમારે નક્કી કરવાની છે કે હું દરરોજ સવારમાં સેવા પૂજા કરું છું, આવોજી વાલાથી લઈ અને સાંજે સદા આનંદ મંગલમય રહીએ, સદા આનંદ મંગલમય રહીએ ત્યાં સુધી એમાં ખરેખર હું કરું તો છું જ બધું, પણ માત્ર તનથી જ કરું છું કે સાથે મારું મન પણ છે? એ મારે જોવાનું છે અને તમારે જોવાનું છે. આપવા વાળાએ તો ખુલ્લા દિલથી દરિયો આપણી સામે મૂકી દીધો, પણ એ દરિયાની અંદર હું ડૂબી કેટલી? અને ડૂબી છું તો મનથી ડૂબી છું, અને નથી ડૂબી તો હું કાંઠે બેઠી છું તો માત્ર છબછબિયા કરું છું, એનો આનંદ લઉં છું, કે હું ડૂબી અને અંદરથી મોતી કાઢું છું? એ મારી ખબર મને હોય સુંદર સાચી. અને એને જ કહેવાય કે સૂત કાત્યું. કેવું સૂત? બારીક બારીક સૂત કાત્યું. કાલે વાત થઈ ને, જાડા મોટું પણ આપણે કાતતા હોય તો એનો ભાવ એ પ્રમાણે હોય. અત્યારે કાપડ તમે જુઓ તો કાપડ અત્યારે માર્કેટમાં 50 રૂપિયાના મીટરથી માંડી અને હજારો રૂપિયાના મીટર સુધી કાપડ વેચાય છે. કાપડ તો કાપડ છે, એક સરખું જ છે, પણ ભાવ અલગ કેમ છે? એકનો 50 રૂપિયા મીટર છે ને એકનો 5000 રૂપિયા મીટર છે. તો કાંઈક ફર્ક તો હશે ને સુંદર સાચી? એમાં કાંઈક ફર્ક હશે, જમીન આસમાનનો ફર્ક હશે. એટલે 50 માંથી 5000 નું કાપડ મીટર થયું. એમ આમાં પણ છે. ભક્તિ તો આપણે કરીએ જ છીએ, પણ એમાં હું ડૂબી કેટલી એ મારે જોવાનું છે. મારું મન કેટલું લાગ્યું એ પ્રમાણે મને ખબર પડે, એ પ્રમાણે બહાર પ્રગટ થાય. જો એમાં ઇન્વોલ્વ હું અને તમે થઈ જતા હોય, એકદમ સમર્પણ હોય રાજ્યની સેવા પૂજામાં, કે તમે નિત્ય પાઠ કરતા હોય, ત્યારે જેટલા તમે અંદર ગયા એટલી બહાર ખબર પડશે. આ નહીં છુપાય કે પ્રેમ छिपाए ના छिपे, જો ઘટ પ્રગટ હોય, જો કે મુખ બોલે નહીં, નયન દેત હે રોય. પ્રેમ छिपाવ્યો ના छिपाય. ગમે એટલો તમે छिपाવો પણ એ ન छिपाય, કારણ કે બહારથી આંખથી પ્રગટ થઈ જાય. એ વિરહની વાત ઇન્દ્રાવતી કરતી હોય. અને આ કાતણનું દ્રષ્ટાંત, કે તમે કેવી રીતે કાતો છો, ભક્તિ કેવી રીતે કરો છો, એ વાત ઇન્દ્રાવતી આની અંદર લખી છે. કેટલી વાર કરો છો એની વાત લખી છે. કે સુત વાલી સોહાગની તીન શોભા પાઈ ઘની,
સૈયા ભી કહે ધન ધન ઓર દિયો માન ધની, કે સૂત કાતનારી સોહાગણ સખીઓએ, સૂત કાતવા વાળી સોહાગણ સખીઓએ અધિક શોભા પ્રાપ્ત કરી ક્યાં? ધણીની સન્મુખ. અને કરશે, કારણ કે એમાં છેલ્લે એ પણ છે કે કાંઈ નથી કર્યું, શરદી થઈ ગઈ છે, કાંઈ નથી કર્યું તો ધામ માહે ધણી અમે ઊંચું કેમ જોઈશું? પહોંચશે પવાડા પર આતમ મોજાર, એ નોબત ન આવે. શિર ઊંચું રાખીને આપણે બેસીએ રાજ્યની સન્મુખ, એ કામ આપણે કરવાનું છે. કે મને મોકલી છે આટલા દિવસ માટે મારા ધણીએ સંસારમાં, તો હું એવું કાંઈક કરી લઉં કે એની નજરથી નજર મિલાવી અને હું વાત કરી શકું. ન કે હું નજર નીચી નમાવી અને રાજ્યને જવાબ આપું. એમાં એ રાજ્યને પણ નહીં ગમે અને મને પણ સંતોષ થશે નહીં. શરમના માર્યા ક્યાં જશું? એટલે ઇન્દ્રાવતી કહે છે, સૂત કાતનારી સોહાગણ બ્રહ્મપ્રિયાઓ, એને તો ધણીની અધિક શોભા પ્રાપ્ત થઈ, ખૂબ શોભા એને પ્રાપ્ત થઈ. સૈયા ભી કહે ધન ધન ઓર દિયો માન ધની, ધણીની સન્મુખ સન્માન પ્રાપ્ત થયું અને સંસારમાં સુંદર સાથે પણ એને ધન્ય ધન્ય કહ્યા. એક ફેરે ચરખા ઉતાવલા દિલ બાંધ તાત કે સાથ, કે જે સખીઓએ પોતાના દિલના તાતણા સાથે જોડી દીધો તારતમ, દિલ સાથે જોડી દીધો તારતમ, હૃદયના ધબકારા સાથે તારતમને જોડી દીધો, તેણે જલ્દી જલ્દી ચરખો કે એક ફેરે ચરખા ઉતાવલા, કે તેણે જલ્દી જલ્દી ચરખો ઘુમાવતી સૂતર કાતવા લાગી, કે બાંધી જ દીધો. રટ લાગી ગઈ. મેં એક વખત તમને કીધું હતું ને, રટણનો શબ્દ કોઈને નહીં યાદ હોય કદાચ. રટણ લાગી ગઈ, રટ લાગી ગઈ ધણીની. જલ્દી જલ્દી ચરખો ફેરવતી જાય છે અને સૂત કાતતી જાય છે. કારણ કે નામમાં, સુંદર સાતજી, નામમાં એટલી શક્તિ છે કે પરમધામની અંદર રાજજી મહારાજથી રાજજીનું નામ મોટું છે. નામની અંદર એટલી શક્તિ છે. તમે કોઈ પણ કામ કરતા હોય, આપણે કેટલા કામ હોય બહેનોને, એ કામની સાથે નામને જોડી દેવાનું, કામ આસાનીથી થઈ જશે. કારણ કે કામ કરતા જાઓ અને યાદ કરતા જાઓ, હાંક મારતા જાઓ. ગીતામાં પણ કીધું કે કામ કરતો જા, હાંક મારતો જા, મદદ તૈયાર છે. ગીતાના શબ્દ છે. અને કામ કરતા અતિ ઘણા પણ ખીણ નવ છોડ્યો ને. વ્રજમાં કેટલું કામ હતું સુંદર સાતજી, એનું તો પાવ પલ જેટલું પણ કામ અત્યારે સંસારમાં નથી. વ્રજના બ્રહ્માંડમાં, વ્રજ લીલામાં આપણે કેટલા કામ કરતા. અત્યારે તો કામ કરવાની ગણતરી કરીએ ને તો 50% તો બધા મશીનરીથી કામ થાય છે. અને એ વાત ઇન્દ્રાવતી કહે છે કે એક ફેરે ચરખા ઉતાવલા. હવે જેને દિલ સાથે તારતમ બાંધી દીધો, જોડી દીધો, હૃદયના ધબકારા સાથે તારતમ વણાઈ ગયો, કોઈ પણ કામ કરતા હોય, નામ લેતા જાય, કામ આસાનીથી થઈ જાય. પછી કહે રાતો ભી કરે ઉજાગરા. આ ચરણ બહુ જ માર્મિક છે. ઘણી વખત નિવેદન કરતી હોય કે જ્યારે આપણે પથારીમાં જઈ રાજજીને પ્રાર્થના કરી અને પછી આપણે આડા પડીએ, સૂઈએ, ત્યારે આપણે કોઈ પણ જે આપણા મનની અંદર વણાઈ ગયો છે જાપ, ચાહે મહેર સાગર છે, ચાહે નિજ નામ છે, ચાહે મૂલ મિલાવા, બધી જ તારતમની સંદર્ભિત જે પણ કાંઈ વાણી છે એ બધું તારતમ જ છે. અને એના પાઠ કરતા કરતા, એના જાપ કરતા કરતા આપણે સૂઈ જઈએ કે ઓર સાગર જો મહેર કાસો શોભા અતિ લેત, લહેરે આવે મહેર સાગર ખૂબી સુખ સમેત.
એ તમે પાઠ કરતા જ જાઓ. લગભગ મારા અનુભવથી 5મી થી 6ઠી ચોપાઈએ તમને નીંદ આવી જશે. અને ફરી પાછી જ્યારે તમને રાતે નીંદ ખુલશે ને સુંદર સાચી, ત્યારે જે ચોપાઈએ તમે અટક્યા હશો ને એ ચોપાઈથી તમારા જાપ ચાલુ થઈ જશે. આને કહેવાય અજપા જાપ, આને કહેવાય રટણ. અને હું અનુભવની વાત કરું છું, એમનેમ નથી કહેતી, તમને માત્ર સલાહ નથી દેતી, અનુભવની વાત કરું છું. કે આવું સૂત કાતવાનું રાજ્યે કહ્યું છે કે આવું સૂત કાતનારા કેટલા. એટલે વાણીમાં કીધું કે આખા ખોલ કે ઢાંપીએ છીન ચૂકે એતી બેર, रात दिन तेरे राज का सूत कात सवा शेर. કે આખા ખોલીને તમે ઢાંપો, કે ચાહે એક જબકારો મારો, એક પલકારો મારો, એટલી વાર પણ રાજજીને ભૂલાય નહીં. ત્યારે કહેવાય કે સવા શેર સૂત કાત્યું. અને સવા શેર હોય, શેરની માથે આપણે કહીએ ભાઈ કોઈ તને મળી જશે શેરની માથે સવા શેર, એ સવા શેર આ સૂત છે. આવી રીતે કાંતવાનું ઇન્દ્રાવતીએ કીધું. રાતો ભી કરે ઉજાગરા, રાતમાં પણ જ્યારે આડું પાસું કરતી હોય ને, પડખા ફરતી હોય બ્રહ્મપ્રિયા, ત્યારે વિયોગ એને માત્ર એના ધણીનો જ હોય. ધણી ધણી કરતી હોય, पिया पिया करती रहती है वो तो दिन और रहना, पिया का मिले दीदार तड़पते रहते उसके नैना, एक झलक मिल जाए पिया की और कुछ नहीं है चाहना उसे, पिया के सिवा कुछ याद नहीं उसे, पिया के सिवा कुछ याद नहीं, जो प्रीतम की प्यारी रहे वो 14 तबक से न्यारी, एक धनी को याद करके भूल दुनिया सारी उसे, पिया के सिवा कुछ याद नहीं उसे, धनी के सिवा कुछ याद नहीं. रातों भी કરે ઉજાગરા. એટલે કૃષ્ણ પરમાત્માના પ્રેમની અંદર સમર્પિત થઈ ગઈ, ડૂબી ગઈ, કે રાતે પણ જ્યારે આડું પાસું કરે ને ત્યારે એનો શ્વાસમાંથી અવાજ આવતો હોય, કૃષ્ણ કૃષ્ણ, રાજજી રાજજી. એ તડપની વાત છે. એ રાતો ભી કરે ઉજાગરા, સુત હોવે તિનકે હાથ. અને એને સાચું સુત કાતેલું છે સુંદર સાચું. તેણે ધામ ધણીના પ્રેમનું સુત હાથમાં આવી ગયું. તે એક પાવ પલ માટે પણ ભૂલતી નથી કે સન્મંધ, કારણ કે સન્મંધ ક્યાંનો છે એ આપણે ક્યારેક વિચાર કરીએ. સંસારી પરિવાર સાથે શું સંબંધ છે સુંદર સાચી? સ્વાર્થનો સંબંધ છે. રાજ્ય સાથે શું સંબંધ છે? મૂળ સંબંધ છે. કે સૂર્ય સાથે કિરણનો શું સંબંધ છે? સાગર સાથે લહેરનો શું સંબંધ છે? સાગરમાંથી જ લહેર. સાગરની શોભા ક્યારે? કે જ્યારે એમાંથી લહેર આવે ત્યારે.
કિરણની શોભા ક્યારે કે જ્યારે એમાંથી સૂર્યની શોભા ક્યારે કે જ્યારે એમાંથી કિરણ પ્રસ્ફુટિત થાય ત્યારે તે પ્રકાશવાન થાય. એ બ્રહ્મપ્રિયાઓની શોભા ક્યાંથી? મૂળ સંબંધથી, રાજ્યથી કે સંબંધ મૂલ કો મેં તો પાઉ પલ છોડ્યો ન જાય. એ છલબલ ક્યાં કરે મોહ આદત દિયો ઉડાય. સંબંધ મૂલ કો મેં તો પાઉ પલ છોડ્યો ન જાય. કે જે મૂળ સંબંધ છે એ સોહાગણ આત્માને એનું ધામ, એના ધામ ધણી અને એના ધણીની ને ધામની સેવા માટે એ એક પાવ પાવ પલ પલ તડપી રહ્યો. એને ઘર સાથે લેવા દેવા નથી, પરિવાર સાથે કાંઈ લેવા દેવા નથી. એનું દિલ હંમેશા ત્યાં ધબકતું. એની વાત કરે કે રાતો ભી કરે ઉજાગરા, સુત હોવે તિનકે હાથ. રાત દિન સુત કાતતી હોય એ બ્રહ્મપ્રિયા, રાતે પણ એ આવા ઉજાગરા કરતી હોય, રાજજીના નામથી તડપતી હોય. કરે જો બાતા બીચ में सो तात ना निकसे तिन, पुनी रही तिन हाथ में बैठी फिरावे मन. અને જે સખીઓ પરસ્પર વાતો જ કરતી રહી તેનાથી તો એક તાતણો પણ નીકળ્યો નહીં. સૂતનો ચરખો લઈને કાંતવા તો બેઠી પણ પરસ્પર વાતો કરતી રહી. હવે તમે વાતો કોઈ પણ કામ કરતા હોય, વાતમાં તમે ધ્યાન વાતોમાં હોય તો શું કામ થવાનું? સુગર સાચી. અને મન તમારું કામમાં હોય તો કેટલું કામ થાય, અને મન તમારું વાતોમાં હોય તો કાંઈ કામ થાય નહીં. એટલે ઇન્દ્રાવતી કહે જે સખીઓ પરસ્પર વાતો જ કરતી રહી, તાંતના નીકસે તીન, એને એક પણ તાંતડો એનાથી નીકળ્યો નહીં, એક દોરો પણ તે કરી શકી નહીં. ઉની રહી તીન હાથ મેં, તેમના હાથમાં રૂની પૂણી રહી ગઈ. વાતો કરતી કરતી અટકી ગઈ, સ્થિર રહી ગઈ. બેઠી ફિરાવે મન, તે તો મનના ચક્રાવામાં આવી, મન ઉપર એને લઈ લીધું. બેઠી ફિરાવે મન, કારણ કે મન નહોતું અને સુત કાતવા બેઠી. આપણે જ છીએ, સત્સંગમાં બેઠા હોય, સત્સંગમાં આપણે બેઠા હોય, ચર્ચા સાંભળતા હોય, બેઠા તો હોય, આ શરીર બેઠું હોય, પણ આપણું મન સત્સંગમાં બેસવું બહુ જરૂરી છે. એને કહેવાય સુત કાતવા. ચરખા પાસે બેઠી તો ખરા સખી, પણ વાતોમાં મન એક રૂઈની પૂણી પણ તે બનાવી શકી નહીં. એમ હું સત્સંગમાં બેઠી તો ખરી, પણ સત્સંગ મારી અંદર કેટલો ગયો એ ખબર પડી નહીં. કલાક બેસો કે તમે 2 કલાક બેસો, પણ તમારું મન ચંચલ છે. મનને ગુમાવી દીધું, સત્સંગથી વિમુખ કરી દીધું, માત્ર શરીર જ ત્યાં છે. તો વક્તા તો ગમે એટલું સારું પ્રવચન કથા ચર્ચા કરે, પણ જેનું મન સાંભળવામાં હોય એના માટે કામનું, જેનું મન ત્યાં હાજર ન હોય એના માટે સત્સંગ 0 થઈ જાય છે. એને ખબર ન હોય, એને તમે નામ લ્યો અને તમે એને ઊભા કરો તો ચોંકી જશે, કારણ કે ત્યાં એનું મન નહોતું એટલે ચોંકી ગયા. એ કામ ઇન્દ્રાવતી કહે છે કે આવું કરશું તો સવાશેર સૂત ક્યારે થશે? કાતીને જવાનું છે સવાશેર. રાજ્યએ કીધું છે સવાશેર સૂત કાતીને તમે આવજો. फजर हुई बीच सयन में मिल बाता करसी सब, जिन कछुए न कात्या तिन कहा हाल होसी तब. કે સવાર થતા ફજર થઈ ગઈ. ફજર એટલે સવાર, આત્મ જાગૃતિ, જાગણી, મૃત્યુ. ફજરના ઘણા બધા અર્થ થાય. કે ફજર હુઈ બીચ સયન में मिल बाता करसी सब,
જીન કછુએ ન કાત્યા તિન કહા હાલ હોસી તબ, કે સવાર થઈ ગઈ આમ કરતા કરતા કિનારો આવી ગયો, સમય પૂરો થઈ ગયો. અને પરમધામમાં જાગીને જ્યારે બધી સખીઓ પરસ્પર 12,000 કુંડાળું બેઠું જ છે, ઓલરેડી બેઠા જ છીએ, માત્ર અહીંથી ત્યાં સુરતા જ એમાં લગાવવાની છે. 12 સાથે જાગી જશે ત્યારે વાતો કરશે. વાતો તો થશે ને. કેવી મજા આવી હે તને? આપણે ક્યાંય ફરવા ગયા હોય, અલગ અલગ ગયા હોય, એક ઘરથી, એક ઘરના સભ્યો સમજો ને, એક ઘરમાં 5 સભ્ય હોય, 5 સભ્યો અલગ અલગ રીતે એના ગ્રુપમાં ફરવા ગયા હોય, અને પછી ફરીને 15-20 દિવસે આવે, બેસે, આવીને બેસે, પછી વાતો કરે. તમને કેવી મજા આવી? તમને કેવી મજા આવી? ત્યાં શું હતું? એમ વાત થશે જ્યારે 12,000 બ્રહ્મપ્રિયા જાગશે મૂળ તનમાં, અને ત્યારે વાત નહીં થાય? થશે, ચોક્કસ થવાની ને થવાની. અને એવું નહીં માનતા કે આ વાત 45 મિનિટમાં અટકી જશે. 45 મિનિટ અહીંની નથી, પરમધામનો સમય. સમજો, પરમધામથી આવ્યા એને 400 વર્ષ થયા સંસારમાં. એની પહેલા વ્રજ અને રાસ, એ તો જુદું. વિચાર કરો, હજારો વર્ષો થઈ ગયા અને પરમધામમાં એક ક્ષણ પણ થઈ નથી હજુ સુધી. એ જ ક્ષણ છે તો પરમધામનો સમય 45 મિનિટ કેટલી મોટી હશે. એ સમયમાં રાજ્યની સમક્ષ આ બધી વાત થશે કે તમે શું કર્યું ત્યાં ગયા હતા, તો તમને ત્યાં કેવો અનુભવ થયો, તમે કેટલી સુંદર સાથની જાગણી કરી, તમે તમને કેટલો ઉજાગર કર્યો. મેં તો તમને મોકલી દીધો હતો કે આ જે લેટર તમને લખ્યો એ તમે બીજાને સંભળાવજો. તમે કેટલાને સંભળાવ્યો? ત્યારે ધામ માહે ધણી અમે ઊંચું કેમ જોશું, પહોંચશે પવાડા પર આતમ મોજા. ત્યારે શું હાલ થશે સુંદર સાજી. એટલે ઇન્દ્રાવતી કહે છે તિન કહા હાલ હોસી તબ, ત્યારે આપણા શું હાલ થશે. ના કછું કાત્યા રાત મેં, ના કછું કાત્યા દિન, 100 વતન બીચ શયન મેં, મુખ નીચા હોસી તિન. દિવસનું પણ કાંઈ કાત્યું નહીં, ભક્તિ ન કરી, રાતનું પણ કાંઈ કર્યું નહીં. કારણ કે દિવસની આ ઝંઝાવાતોમાં ઉગ્યાથી આથમતા ધંધાની ચકના. ખૂબ થાપ્યા આમ તેમ છાણા રે, કોઈ સરવાળો માંડજો. જિંદગીમાં કેટલું કમાણા રે, જરા સરવાળો માંડજો. જિંદગી પૂરી થઈ ગઈ. દિવસ કિસી ના કછું કાત્યા દિન મેં, ના કછું કાત્યા રાત. દિવસમાં પણ કાંઈ કરી ન શક્યા. દિવસ પછી દિવસ જતા રહ્યા. આજુજ માજુજ કુરાનનો પ્રસંગ છે. આજુજ માજુજ ચાટે છે અષ્ટધાતુની દિવાલને. એ મારી આ દિવાલ અષ્ટધાતુની આ શરીર એને ચાટતું જાય છે. આજુજ એટલે દિવસ ને માજુજ એટલે રાત. ચાટતું જાય છે ને દિવાલને છીણ કરતું જાય છે, નબળી પડતી જાય છે, સમય વ્યતીત થતો જાય છે. અને સમય આવીને ઊભો રહી ગયો, કાંઈ કર્યું નહીં. ના કછું કાત્યા દિન મેં, ના કછું કાત્યા રાત. દિવસ આખો કામ કરી, ધંધા કરી, પરિવારને સંભાળતા, સમાજને સંભાળતા થાકી ગયા હોય, ઊંઘ આવી જાય. ઊંઘ જરૂરી જ છે, પણ એ ઊંઘની અંદર પણ મેં પહેલા નિવેદન કર્યું કે આવી રીતે તમે સૂવો ને તો એ અજપા જાપ થઈ જાય. આડું પાછું તમે ફરતા હોય તો રાજ્યના નામ લેવાતા હોય, તમને પણ ખબર ન હોય, તમારી જુબાનને પણ ખબર ન હોય, અંતઃકરણથી જાપ થતા હોય. ર એટલે રાજ્યનું નામ, ટ એટલે ટાણું છાંડી જાય, એને ટાણું છાંડી જાય. રટણ ટાણું કટાણું જુએ નહીં, અને રાજ્યનું નામ ચાલુ હોય એને રટણ કહેવાય. ભલે સુવાનું તો બધા જ 6 કલાકની ઊંઘ આપણે લેવાના જ છીએ,
પણ એમાં પણ આ કામ થવું જોઈએ ત્યારે સવા શેર સુત કાત્યું કહેવાય. સો વતન બીચ સયન મેં મુખ નીચા હોસી તીન. અને બ્રહ્મપ્રિયા વચ્ચે આપણે પૂછશું તો રાજ્ય એનો નિર્ણય કરશે કે ભાઈ આ બ્રહ્મપ્રિયાએ તો ખૂબ તારતમને ઉજાગર કર્યો, તમે એની બાજુમાં બેઠા છો, ઊભા થાવ, તમે શું કર્યું? ત્યારે શું કહેવાના? નીચા મુખ લઈ અને આવી રીતે હાથ જોડીને ઊભું રહી જવાનું. 12,000 હું એકલી એમ ઊભી રહું તો મને કેટલી શરમ લાગે સુંદર સાજી. એવું થાય ને કે મૂલ મિલાવાની ધરતી ફાટે ને હું એમાં સમાઈ જાઉં. એવું કામ આપણે કરવાનું નથી. આપણે તો જિનકો મિલે તારતમ સોઈ કરે ઉજાસ. એ પ્રતિજ્ઞાની ભૂમિ છે શ્રી 5 મહામંગલપુરી ધામ. એમાં ઇન્દ્રાવતીએ પ્રતિજ્ઞા ઘણી બધી લીધી હતી કે જાગું જગાવું જુગત સો છોડો નીંદ વિકાર, પહેચાન કરાવું પીયુસો સુફલ કરું અવતાર. ઇન્દ્રાવતી કે મેં અંગે સંગે ઇન્દ્રાવતી મારું અંગ, જે અંગ સોપે ઇન્દ્રાવતીને તાએ પેલે રમાડું રંગ. આ બધી પ્રતિજ્ઞાબદ્ધ ચોપાઈઓ છે સુંદર સાજી. અને ક્યાં લીધી? શ્રી 5 મહામંગલપુરી ધામમાં. એ પ્રતિજ્ઞાની ભૂમિ છે કે જો કોઈ લુલા પાંગડા સાથ ઇન્દ્રાવતી ન છોડે, તિનકો પહોંચાવે પકડ હાથ. ક્યાંની છે આ ચોપાઈ? શ્રી 5 મહામંગલપુરી ધામ કલશ ગ્રંથ ગુજરાતી કલશની ચોપાઈ છે, પ્રતિજ્ઞાની ભૂમિ. અને આપણે એ ભૂમિના એ જાગડી પીઠના સુંદર સાથ કાંઈક કરી લઈએ કે જિનકો મિલે તારતમ સોઈ કરે ઉજાસ. ક્યાં કીધું તું? મંગલપુરી ધામમાં મહેરાજ ઠાકુરે બિહારીજી મહારાજને વળતા પત્રમાં લખ્યું કે બિહારીજી મહારાજ, હું ને તમે ક્યાં સુધી તારતમ જેને મળશે એનો ઉજાસ કરી શકશે. જિનકો મિલે તારતમ સોઈ કરે ઉજાસ. એ પ્રકાશ કરી શકશે. મને ને તમને તારતમ મળી ગયો છે. આ કામ આપણે કરી શકીએ છીએ. અને બીજા સુંદર સાથને જે મોતીડા વેરાઈ ગયા છે એ મોતીને આ પ્રેમ રૂપી તારતમ રૂપી ધાગામાં આપણે પરોવી શકીએ છીએ સુંદર સાથ છે. એટલે ઇન્દ્રાવતી કહે, જો મોટાયા બારીક તિન ભી પાયા મોલ, પર જીન કછુએ ના કાત્યા તિનકા કછુએ ના સુલ. નાનું મોટું કાતશો, ભક્તિ કરશો, એક વખત રાજ્ય સામે બેસશો એટલે હાજરી તો લાગી જ જશે. વધુ લાભ જોતો હોય તો મનને ઇન્વોલ્વ કરવા, પણ કદાચ તમારું તન ત્યાં હશે તો હાજરી તો લાગી જ જશે. ઝીણું મોટું સુત કાતીએ. આપણે કાંઈ પણ આપણે ખેડૂત છીએ, આપણે અમુક વસ્તુનો વધારે ભાવ જોતો હોય તો આપણે વકલ કરીએ છીએ ને કે આ એક ફર્સ્ટ વકલ, એક સરખી બધી વસ્તુ એક સાથે મૂકીએ અને પછી શું વધે? ઝીણું મોટું નાના મોટું વધે. હવે જે વકલ કરેલી વસ્તુ હોય એનો ભાવ બેસ્ટ આવે, તમારું મન ચાહીતો ભાવ આવે. અને જે ઝીણું મોટું હોય મફત થોડું જાય, ભાવ એનો પણ આવે ને આવે. એવી રીતે ભક્તિમાં તમે મનને ઇન્વોલ્વ, મન એમાં રાખ્યું હોય તો મન ચાહી તો બેસ્ટ ભાવ આવે. દામ ધની ભી કહે ધન ઓર ઇત ભી ધન. અને ઝીણું મોટું કાત્યું, ભક્તિ કરીએ જ છીએ બધા, સેવા પણ કરીએ જ છીએ, પણ એમાં મન ઇન્વોલ્વ નથી. એનો પણ ભાવ આવશે, પણ એ પ્રમાણે આવશે સુંદર સાથજી. એટલે આવો, આજનો સમય અહીં પૂરો થયો. મળશું આપણે આવતીકાલે 7:15 વાગે. ત્યાં સુધીના બધા જ સુંદર સાથને પ્રેમ પ્રણામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. કૃષ્ણ કન્હૈયા લાલ કી જય.